याद तुझ ચાલવામાં ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થતું હતું ત્યાં તો મારા જોડે બી રોજ ભગાત થતા હોય. ક્યારેક જીવનમાં એવા પળો આવે છે કે જાણે લાગે કે બધું જ પતી ગયું છે. હાર સામે જોઈ અને યાદ રાખવું પડે કે પડીને ઊભા થવું એ જ જીત છે. આજે મારા પ્રોસ્થેટિક પગનો લોક નહોતો થતો ને મારે જવું હતું હોસ્પિટલમાં. છતાં પણ હું બાઇકમાં બેસી ગઈ અને બહાર તો નીકળી ગઈ. સીડીઓ ચડીને ઉતરી ગઈ એટલે લાગ્યું કે હવે મુશ્કેલ પળોમાં પણ મારો હોસલો બુલંદ છે. ત્યાં તો જોરદાર વરસાદ તૂટી પડ્યો અને લાગ્યું કે આજે તો હોડકું લઈને જ જવું પડશે કારણ કે મહુવામાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો. હેલો દોસ્તો, મારું નામ નેહા છે અને હું ગુજરાતથી છું. પડીને ઊભા થવું એ જ આપણી જીત છે ને અત્યારે તો મારી જીત એમાં જ છે કે હું બધા જ પ્રોબ્લેમ સાથે એક પગથી ઊભા રહેતા શીખી જાઉં અને ત્યાં સુધી કોશિશ કરું કે જ્યાં સુધી મારી જીત ના થાય. એક પગે સીડી ચડવાની આદત તો મને પડી ગઈ છે અને આગળની પ્રેક્ટિસ ચાલુ રહેશે. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમારી કમેન્ટે મને આ વિડીયો બનાવવા માટે પ્રેરણા આપી હતી. થેન્ક યુ.